વાંચો સમાચારમાં? આજના તાજા સમાચાર। નવરાત્રીમાં તમારી ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે ગરબા રમવા। જો બીજાની ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે ગરબા રમવા જશો તો પાછળથી તમારી પત્ની સાથે કોઈ બીજા ગરબા રમી જશે। ये भगवान क्या जुल्म है। કાઈ નહીં જો ને યાર, મોબાઈલ ચાલતો નથી, ચાર્જિંગ બી બરાબર થતું નથી, લાગે છે બગડી ગયો છે, નવો લેવો પડે। લીધો ને તઈ જ મેં કીધું તું બકુલભાઈ ને હારે લઈ જાવ, કેટલો મસ્ત ફોન લાવ્યા હમણાં, એને બોન માં બહુ ખબર પડે છે બધું। મને ખબર પડે છે। અપો બોલો। આ જો તો આ બે માંથી કયો કલર પહેરું? એ કોઈ નહીં, કેમ? બાજુવાળા બકુલભાઈ ની ચોઈસ કેટલી મસ્ત છે, એના જેવો કલર પહેરો, રોજ પહેરીને જાય છે। હવે એ એનો યુનિફોર્મ છે કંપનીનો, પણ તોય કેટલો મસ્ત લાગે છે। આય ઓલા બાજુવાળા બકુલા છે ને, હા એની કમરે કાળો ડાઘ છે। હવે કાળો ડાઘ નથી ગાંડી, બટરફ્લાય નું ટેટુ છે। પડશે કાને કમરે જોઈ રાખો છો કે હું ખબર નહીં, બીજું હું જોઈને આવતા હશે। ये भगवान क्या जुल्म है। अभी मजा आएगा ना भिड़ो। ये भगवान क्या जुल्म है। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर, गजब बेइज्जती है। उठा ले रे देवा, उठा ले रे बाबा। હેલો મમ્મી, જય શ્રી કૃષ્ણ। હું મમ્મી ફોન નથી કરતી, ઘરના કામમાંથી નવરી થાવ તો ફોન કરું ને। હા તમાર જમાય તો ક્યાંક આટા મારતા હશે બહાર, એનો દોસ્તારો આરે, એનો ક્યાં ટાટિયો ઘરમાં ટકે। ये भगवान क्या जुल्म है। મોલી એ આપણી સોસાયટીમાં પોલીસની એમ્બ્યુલન્સની ગાડી શું કરે? ઓલા નવા પતિ પત્ની નથી રહેવા આવ્યા, હા એમ એની ઘરવાળીએ એને છૂટું કુકર માર્યું એની ઘરવાળાને। પણ કેમ? ઓલી હજી પોતું મારી રહેતી, એને ઘરવાળો એમાં હાલી ગયો। ये ભગવાન क्या जुल्म है। તો પણ આ એમ્બ્યુલન્સ વાળા હજી હું બહાર ઉભા છે, કેમ એને દવાખાને નથી લઈ જતા? અને પોલીસ વાળા કેમ કઈ કરતા નથી? એટલે આ પોતું હજી હુકાણું નથી। ક્યારેક મને વિચાર આવે કે હું બોર્ડર ઉપર વયો જાઉં, પછી પાછો વિચાર આવે છે કે ઘરમાં બાયડી નથી બીતી તો દુશ્મન શું વોકરો બીએ। એ તમે બાજુ વાળીને કી આવજો તો આખો દી મારી આરે બાજે હે। Oh no! એ તમારે બાજવા જવાનું હે, ઘરગવા નહીં।
અરે સાંભળો ને, હા બોલ ને. આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો મારે છે ને આખો મહિનો ઉપવાસ કરવાના છે. તો આ એનું ફરાળનું લિસ્ટ છે. તો પહેલા શું લેશું? લોન. આ ફરાળનું લિસ્ટ ના કહેવાય, અને ભંડારો કહેવાય જાડી. આખું વેકેશન પતી ગયું, તમે હાવ નવરા બેઠા છો. આ બાથરૂમ નો નળ તો બદલાવી દ્યો. ઓ કર્યો આ નળે તો આદુ ખાઈને વાહે પડી ગઈ છે તું. જા વાંદરી પાનું લઈએ. વાંદરી કરતા નહીં હો. તમારે બદલાવો ને તો બદલાવો, કઈ મારી હાટો નથી બદલાવતા. અને નળ ને લીધે તો અઠવાડિયાથી તમે નાયા નથી. એ ડોબી, પેલું સ્ટોર રૂમ માં જે ચકડી વાળું પાનું છે ને, હા, એને વાંદરી પાનું કહેવાય. ઈ લઈ જા. અક્કલ મઠી. વાંદરી વાળી. ये खबर क्या जुलूम है? कुछ तो गड़बड़ जरूर है अभी. अच्छा, हमको सिखा रिया है. रुक तेरे को बता दे तेरी रुका. नो 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 नो. बाय बाय, टाटा, गुड बाय, गया. ये फंस गया सीएम. पीछे देखो, पीछे. હું એમ કહેતી હતી કે હું કહેતી હતી? તમે જે કહેતા હતા ને એ સાચું જ કહેતા હતા. હું શું કહેતો હતો? એ જ કે આઈફોન માં પૈસા ન બગાડાય, એના કરતા તો ફોનું લઈ લેવાય. હા, એ તો સારું જ છે ને. આઈફોન માં તો પછી શું આવે એનું, ને સોનાનો તો ભાવે વધે ને. बात तो सही है. હા તો પછી હાલો ને આપણે લઈ આવીએ. હું ફોનું. देखा आपने लापरवाही का नतीजा है. હું તને સીધું મોઢા ઉપર પૂછું છું, તું આ રાજુ રિલાયન્સ ના પ્રેમ બેમ માં તો નથી પડી ને? અરે વાકી ચૂકી નહીં થા, સીધો જવાબ આપ. તમે પેલી પાવભાજી ના પ્રેમમાં છો? પાવભાજી નહીં કેતી, એનું નામ સોનિયા છે. હા, અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે. તો હું રાજુને કામની મૂર્તિ માનું છું. કામની મૂર્તિ એટલે ઘર કામની. સાલી બંનેમાં બહુ ફરક છે. હા, હવે. કામની મૂર્તિના બધા એ ટાઈપના મિનિંગ થાય. હા, બોલે. મને સમજાતું નથી મંજુ, તું આ સેલ્સમેન માં એવું શું જોઈ ગઈ છે? એ તમને નહીં સમજાય. लैला को देखो मजनू की नजर से और मंजू को देखो राजू की नजर से. તમને ખબર છે, એણે મને આજે જ કહ્યું. શું? આમાં કહું, શું? સાડીમાં તું સારી લાગે છે, પંજાબીમાં તું પ્યારી લાગે છે, પેર હવે મિની સ્કર્ટ તો કહીશ કે કામણ ગારી લાગે છે. એના બાપનો માલ છે. સાલા મારી બૈરીને કે છે પહેર મિની સ્કર્ટ ને તું પહેરીશ? Oh God! કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું. કનુ કાગડો. કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે, સૂતર ફેણીને ડબ્બા મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ, શું થયું? એને પેલું હતું. શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે,
મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો. અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં. પાછળ શાયરી પર લખી છે, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા.